હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે જઈ રહ્યા છીએ ગામડે. હું ને પપ્પા બંને. જ્યોતિરને કીધું પણ જ્યોતિર આજે એનો સન્ડે છે તો એનો ફ્રેન્ડ પણ ઘરે છે તો ના પાડે છે નથી આવું તો માનું ને. આજે તો સવારમાં બહુ લેટ ઉઠાઈ ગયું. પપ્પાનો સીધો જ સૂઈ રહ્યો તો ફોન આવ્યો કે હું નીકળી જાઉં છું ભાઈ, તમારે ના આવવું હોય તો સૂઈ રહ્યો. એટલે પછી ફટાફટ ઉઠીને તૈયાર થવું પડ્યું. પ્રિન્સ નહીં આવું તારે? ચાલ ને. કેમ નહીં ગમતું એ ગામ તમને? સારું તો ઘેર રહો. આ તો જ્યોતિર ઘેર જ છે. રમવાનું જ્યોતિર જોડે ઘરે છું કે ભાઈ ક્યાં જવાનું છે? કપડાં બપડા જીન્સ ટી શર્ટ જોરદાર યાર, સ્નીકર બીકર પહેરી રેડી થઈ ગયો છું. જવાનું જ ક્યાંય કે ઘરે છું? રવિવારની મોજ છે એમ કે? સીએનજી પૂરો થઈ ગયો હતો તો પુરાઈ લઈએ સીએનજી. ફુવાજી આવી ગયા છે, મોટા બાપા. ગાઈસ, રસ્તામાં ભેંસો આવી ગઈ છે તો ભેંસો વાળા ભાઈ બરાબર હાંકતા નતા રસ્તામાં વચ્ચોવચ્ચ. તો પપ્પાનો ગુસ્સો આવી ગયો તો પપ્પા એના હાથમાં લાકડી લઈ લીધી અને પપ્પા જાતે સાઈડમાં કરે જ ભેંસો. કેમ પપ્પા ગુસ્સો ચમ આવ્યો તમને? આ ડોબા ચા ખાતા હતા બિલકુલ. ઘુરાવ ને 1 કલાકથી મારા બેટો આમથી આમ અને વાહે આમ લઈને હાલ્યો આવે એટલે અમારે વાહે હાલી જવાનું. ખાલી ખોટું નકામું અહીં પહોંચવાનું છે ટાઈમે. આમ ડોબાઈની બુદ્ધિથી ચાલે. તું ડોબો છું પછી મારે લે આજે આ શું કાયમ બેઠી છે ગાઈસ. રસ્તામાં સાપ આવી ગયો મોટો, જોઈ શકો છો તમે. જતો રહ્યો અંદર ઘાસમાં. યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો તમે. મંદિરનું મોસ્ટ ઓફ કામ પૂરું થઈ ગયું છે. ખાલી આ ઓટલો થોડો મોટો કરવાનો છે, આગળનો આટલો. એ થઈ જાય પછી કામ પૂરું. બાકી જાળીને કલર ને બધું થઈ ગયું છે દરવાજાના. પંખો સ્વીટું એ મારી વાઈફે ભેટ આપ્યો છે મંદિરમાં. મોટા ભાઈ સાફ કરે છે સાવણી લઈને. ભૂલથી બૂટ પહેરીને અંદર આવી ગયો, નીકાળ દઉં. પપ્પાને આવી ગયા. મિત્રો, ગામડેથી ઘરે આવી ગયો છું. ત્યાં આગળ બહુ જ કામ હતું એટલે કંઈ બ્લોગમાં કંઈ લઈ ના શક્યો. ઘરે આવી ગયો છું તો રિટર્નમાં જ્યોતિર ને પ્રિન્સ માટે નાસ્તો લેતા આવ્યો. સમોસા ખાય છે. તાની ખાવા સીટું? મોટું પતલું સમોસા ખાएंगे. અત્યારે રાતે ના આવવાનું? કેટલા વાગ્યા ખબર છે? 7:30 થયા. ઓ જ્યોતિર, બહાર આવો ચલો બેટા. જો સોસાયટીમાં પાણીનો રીલો જો બહાર ટેક જો તું જો. ગાઈસ, બાથટબની મજા. બોરનું પાણી પીવા છે. ગાઈસ, સ્વીટુ જમવાનું બનાવે છે. સ્વીટુની તબિયત લથડી જાય છે આજે. શું થયું છે? તમારી અસર. હા, 3 દિવસ પહેલા મને વાયરલ ફીવર હતો એટલે એને બી વાયરલની અસર થઈ ગઈ છે. ગોળી મૂકી હતી હજી થોડી. દવા લઈ લો. તારા જમવાનું બનાવી દો. ફણસી બટાકાનું શાક ખાવું હતું તો ફણસી તો છે પણ બટાકા નતા તો પપ્પા લેવા ગયા છે. પછી બનાવો. ગાઈસ, સવારથી આ ઘડીની ઇંતજાર કરતા હતા. જોઈ શકો છો લાઈવ ઇન્ડિયા પાકિસ્તાન મેચ ચાલુ થઈ ગઈ છે. પ્રિન્સ તો સ્પેશિયલ મને 400 રૂપિયાનું રિચાર્જ કરાવડાવ્યું સોની લાઈવનું જોવા માટે. જ્યોતિરને તો ક્રિકેટમાં કંઈ ઇન્ટરેસ્ટ જોવામાં નહીં, રમવામાં જ છે. હા, પાકિસ્તાન ટોસ જીત્યું પણ મેચ નહીં જીત. હા, એ તો ઇન્ડિયા જ જીતાડવું પડે ને. ઇન્ડિયા જ જીતા, બરોબર છે. પહેલા જ બોલે વિકેટ પડી ગઈ. ગાઈસ, બીજા બોલે હા. જ્યોતિર ગુસ્સે થયો. જ્યોતિરને લાગ્યું કે ઇન્ડિયાની વિકેટ પડી. પ્રિન્સ ઉપર ગુસ્સે. અરે ઇન્ડિયા વાળાએ લીધી બેટા. તું બી ગુસ્સે કેમ થઈ જાવ? ઇન્ડિયા જીતશે, ગુસ્સે નહીં થવાનું.
બીજી વિકેટ પડી જાય ભાઈ ઓછા કૂદકા મારો તમે હ ઓવા બુમરા નહીં આવે પગ પાટો બંધાવા જ્યોતિર પાકિસ્તાનની બીજી વિકેટ પડી ગઈ બંકો ત્રીજી પડી ત્રીજી વિકેટ જ્યોતિર બહુ ખુશ ચકલા જ રે સ્વીટુનું તબિયત ઠીક નથી એટલે આજે પણ જમવાનું બહારથી ફિક્સ ડિનર મારું અને પ્રિન્સની છોલે પૂરી છે લે ભાઈ તારી છોલે પૂરી ખાઈ લે હેડો બહુ દિવસે મળી નહીં જ્યોતિર ખાશે આઈસ્ક્રીમ ઓ જ્યોતિરની ફેવરેટ વસ્તુ નીકળી અંદરથી મેં તને કીધું હતું ને સરપ્રાઈઝ આવશે ડિનરમાંથી હા ખાઈ લો ચલો હવે ગાઈઝ હમણાં જમવા બેઠા હતા એટલે જમવા ટાઈમે તો જમી લીધું પણ પપ્પા ગુસ્સે થયા હતા કારણ કે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ જોતા હતા તો ઓપરેશન સિંદૂર તમને બધાને ખબર હશે કે એ થયું તો આપણા દેશના ઘણા જવાનો એમાં શહીદ થયા હતા તો પપ્પા કે તમે ઇન્ડિયન પાકિસ્તાનની મેચ શું લેવા જુઓ છો આનું બોયકોટ કરવા મેચ જોવી જ ના જુઓ તો પપ્પાએ બંધ કરાવી દીધી તો અમે પછી મેચ જોવાનું મૂકી દીધું અડધેથી એ બી એમની જગ્યાએ રાઈટ હતા એટલે અમને બી વાત મગજમાં ઉતરી અત્યારે પ્લીઝ આઈસ્ક્રીમની મજા લે છે બસ આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં જોતા રહેજો ત્યાં સુધી બાય બાય